આજે આપણે એક એવી દીકરીની મુલાકાત કરીશું કે જેમણે તેમના જીવનની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જવાહર નવોદયની પરીક્ષાની અંદર તેમણે તેમના પ્રથમ પ્રયાસે જ આ પરીક્ષાની અંદર સફળતા મેળવી છે. મારું નામ તળાજા પુષ્ટિ છે. હું મહુવા તાલુકાના રાજાવદર ગામમાં રહું છું. અહીંયા હું ધોરણ 8માં નવોદયની એક્ઝામમાં એડમિશન લીધું હતું અને પાસ થઈને હું આ પરીક્ષા ભરું છું. અહીંયા નવોદયમાં ખૂબ જ સારી રીતે પ્રિપેર કરાવવામાં આવે છે. એમાં જો પાસ ન થાય તો પણ કોઈ પ્રકારનું ટેન્શન નથી રહેતું, કારણ કે 9th અને 10th બેનો પાયો નવોદય માટે તો કમ્પ્લીટ કરાવી દેવામાં આવે છે. અને જો પાસ થઈ જાય તો 9thમાં આજે કાંઈ પણ આવે એનું કોઈ પ્રકારની ટેન્શન નથી થતું, કારણ કે આપણે ઓલરેડી ભણી જ ગયા હોય છે. ખાલી બસ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજવાની જોઈએ. આ બેન એટલે કે તળાવિયા પુષ્ટિ દીપકભાઈ કે જેઓ મહુવા તાલુકાના રાજાવદર ગામના વતની છે અને ખૂબ સારી એવી મહેનતથી તેમણે આ પરીક્ષાની અંદર સફળતા મેળવી છે. તેમણે તેમની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી જીવનજ્યોત વિદ્યાલય એન્ડ હોસ્ટેલ બેલમપરમાં કરી છે. તો હવે આપણે સૌ પ્રથમ તેમના વાલી એટલે કે એમના પિતા અહીંયા આપણી સાથે હાજર છે, તો આપણે એમને સૌથી પહેલા પૂછીએ કે બેન પુષ્ટિબેને જે આ પરીક્ષા આપી છે, પરીક્ષાની અંદર પહેલા પ્રયાસે સફળતા મેળવી છે, તો એ સફળતાનો તમને આનંદ કેવો લાગ્યો? આમ બેન પાસ થયા તો આમ તમે એને ખુશીને કઈ રીતે વર્ણવો? એમાં એવું થયું, રાત્રે જ્યારે હું સાંજે ઘરે આવ્યો, મેસેજ મારે આવ્યો ત્યાંથી. હા ત્યારે તો આશા હતી નહીં કે હવે નીકળે છે, તો અમે ઓપન કરી આવ્યો. હા હા તો મેસેજ આવ્યો એટલે આમ પેલા તો આમ બિલીવ નહોતું થતું કે નીકળી ગઈ કે હા બેન પાસ થઈ ગયા છે એવો અનુભવ કે વિશ્વાસ નહોતો આવતો. હા પણ ઘણી વખત આપણને પણ એવું થતું હોય છે કે આ બધી ભાવનગર જિલ્લાની અંદર જે આ બેને પરીક્ષા આપી ત્યારે કુલ જગ્યાઓ હતી 6. હવે આ 6 જગ્યાની અંદર લગભગ 5.5 થી 6,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ 5.5 થી 6,000 વિદ્યાર્થીઓની અંદરથી 6 વિદ્યાર્થીનું જે સિલેક્શન કરવાનું હતું એ સિલેક્શનની અંદર આ બેનનું સિલેક્શન થયું. એટલે દીપકભાઈની વાત પણ યોગ્ય છે કે ઘડીકમાં વિશ્વાસ ન આવે કે આ 6 બાળકોમાં આપણું બાળક તો કેવી રીતે હોઈ શકે. અને આપણે એવું જોતા હોઈએ છીએ કે આવી બધી તૈયારી અથવા આવી પરીક્ષાઓની તૈયારી કરવા માટે લોકો મોટા સિટીમાં જતા હોય અથવા ઘણી મોંઘી ફીમાં ભણતા હોય તો એવું લાગે કે ભાઈ આપણે તો અહીંયા ગામડા કક્ષાએ અભ્યાસ કરીએ એટલે કદાચ શક્ય ન બને. તો એવું તમને કેમ લાગે, એવું જરૂરી છે કે મોટી સંસ્થાઓ અથવા મોટા સિટીમાં જ આવી તૈયારી કરીને સફળતા મેળવી શકે એવું છે કે? આપણે જીવનજ્યોત સ્કૂલ છે, એવી સ્કૂલ હોય તો અહીંયા બી તમે સફળ થઈ શકો. સાચી વાત છે કે અહીંયા બેન જે શાળાની અંદર અભ્યાસ કર્યો જીવનજ્યોત વિદ્યાલય એન્ડ હોસ્ટેલમાં, તો જે એમના શિક્ષકોની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન, તેમ વાલીનો સપોર્ટ અને સાથે વિદ્યાર્થીની મહેનત, આ બધી વસ્તુને જ્યારે ભેગી કરી ત્યારે એક સરસ મજાનું ઝળહળતું પરિણામ બેનને આપણે મેળવ્યું છે. તમે દીપકભાઈ અત્યારે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો? પહેલા હું ખેતીમાં હતો, અત્યારે હું સુરત છું. હા અને પુષ્ટિ તો અહીંયા એમની દાદા હા એટલે કે બેન અહીંયા ગામડે એમના દાદા દાદી સાથે રહેતા ને અભ્યાસ કરતા. આપણે જોઈએ કે એવું જરૂરી નથી કે આવી બધી પરીક્ષાઓની તૈયારી કરવા માટે વાલી કોઈ સારા એવા હાઈ એજ્યુકેટેડ હોય કે સારી એવી પોસ્ટ ઉપર હોય એમના બાળકોને કે વાલી ઘરે અલગથી કે એક્સ્ટ્રા ભણાવે અને શીખવાડે તો જ પાસ થાય એવું કોઈ જરૂરી નથી. પણ બાળક ઘણી વખત એવું બનતું હોય કે પરીક્ષાની તૈયારી કરતું હોય અથવા ઘણી વખત એને આવી બધી તૈયારીમાં ક્યારેક રજાઓ ઓછી આવતી હોય અથવા એક્સ્ટ્રા સમય આપવો પડતો હોય અથવા કામનું ભણતરનું ભારણ એમને વધી જતું હોય તો ઘણી વખત બાળક કંટાળી જતું હોય. તો આવી પરિસ્થિતિમાં એક વાલી તરીકે તમે એને કેવી રીતે મોટિવેશન કે સપોર્ટ કરતા? હું એને એટલું જ કહેતો પુષ્ટિને કે તારા એટલું ધ્યાન રાખવાનું. હા તું જે કરે ને 100% એમાં ધ્યાન આપવાનું. સાચી વાત. ફક્ત ભણવું, રમતી તો ફક્ત રમવાનું, કામ કોઈ પણ કાર્ય કરતી ફક્ત કાર્યમાં ધ્યાન આપ. ધ્યાન કે બધું ખોટું કરવાનું, એક બાજુ ફોકસ રાખવાનું નહીં કોઈ પણ. હા એટલે કે તમે જે કોઈ કામ કરો છો એ કામની અંદર તમે એક જ કામ કરો કે તમારું 100% એ કામ આપી દો, પછી પરિણામની ચિંતા નહીં કરવાની, શાંતિથી સૂઈ જવાનું, પરિણામ જે આવે તે. અને 100% આપ્યું એટલે પરિણામ સાચું અને યોગ્ય દિશામાં જ આપણને મળતું હોય છે. હા હા 100%. હા 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 નથી. અહીંયા સ્કૂલમાં મને પપ્પા મને કે સ્કૂલમાં તું સમજાઈ જાય છે. હા હા મારા ઘરે મહેનત રહી જાય
નથી. તો બી ક્યારેક ક્યારેક કરાવતા ને તો કરતા. એટલે કે બાળકને જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા હોય અને તે સંપૂર્ણપણે અને યોગ્ય રીતે જ્યાં એમને ભણાવતો હોય ત્યાં એનું ધ્યાન કેન્દ્રિત રાખી અને ક્લાસની અંદર યોગ્ય કોન્સન્ટ્રેશનથી જો વિદ્યાર્થી ભણતો હોય છે તો એનો ઘણો બધો ફાયદો વિદ્યાર્થીને થાય કે એક વખત ભણાવવાથી ને લગભગ ઘણું ખરું યાદ રહી જાય અથવા સમજાઈ જતું હોય. આવો અનુભવ આપણને પુષ્ટિબેનમાં જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન એક એમ છે કે દીપકભાઈ કે આપણે અહીંયા ગામડાની પરિસ્થિતિને ધ્યાને રાખીએ તો ઘણા બધા વાલીનો એવો પ્રશ્ન કે એવો અભિપ્રાય હોય કે તમે દીકરી પાછળ આટલો બધો ખર્ચો કેમ કરો છો, અથવા એમને આવી જવાહર નવોદયની પરીક્ષાની તમે તૈયારી કરો છો એમાં તમે એમને એક્સ્ટ્રા ક્લાસ કરાવો કે એક્સ્ટ્રા ફી ભરો તો આવો ખર્ચો દીકરી પાછળ શું કામ કરવો? તો એવા વાલીને તમારા મતે તમે શું સજેશન આપો છો? હવે જો દીકરી હોય કે દીકરો હોય. બરાબર, એજ્યુકેશન પાછળ ખર્ચ તો કરવો જ જોઈએ. હા જો ભણવામાં હોશિયાર હોય તો ખરેખર કરવો જોઈએ. હા અને પુષ્ટિ પાછળ મારે ખર્ચ કરવાનું કારણ એ હતું કે જો એ નવોદયમાં નીકળી જાય એની લાઈફ આખી સેટ થઈ હા. જાય. એને ઇંગ્લિશ મીડિયમ વધારે પસંદ હતું પસંદ હતું. અને આપણે નવોદયની અંદર પાસ થાય તો ત્યાં સીબીએસઈ બોર્ડ જ આવે. સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ આવી જાય. એટલે કે દીકરો હોય કે દીકરી હોય એમની પાછળ આપણે જે કાંઈ ખર્ચ કરીએ છીએ એક પ્રકારે ખર્ચ નથી, પરંતુ એક એવા પ્રકારનું ઇન્વેસ્ટ છે કે જે બાળકને કંઈક નવી દિશા આપશે. પછી બધા વિદ્યાર્થીઓ કે જે જવાહર નવોદયમાં પાસ થાય અને અભ્યાસ કરતા હોય એટલે એમની સાથે એમનું મિત્ર મંડળ પણ એક એવું બની જતું હોય કે બધા એક પ્રકારના સરસ મજાના કોમ્પિટિટિવ વિદ્યાર્થી હોય કે ક્લાસની અંદર 50 બાળકો બેઠા હોય તો બધા એકબીજાથી ચડિયાતા વિદ્યાર્થીઓ એટલે કે એનું મિત્ર સર્કલ આખું અત્યારથી એક એને અલગ વાતાવરણ મળી જાય. એટલે બાળકને એક નવી દિશા એક નવો વિચાર ત્યાંથી મળે અને બાળકનું જીવન કંઈક બદલાવ આવે, કંઈક નવો સુધારો આવે. એ વાત તમારી યોગ્ય છે. પછી ઘણાનું એવું પણ કેવું હોય છે કે ભાઈ હજી આપણે બાળક નાનું છે અને હોસ્ટેલમાં માની લો કે બેન પાસ થઈ ગઈ છે, એવી રીતે વિદ્યાર્થી પાસ થઈ જાય છે તો એમને ત્યાં હોસ્ટેલની અંદર ભણવાનું રહે છે. તો હોસ્ટેલની અંદર વિદ્યાર્થીને આપણે અત્યારથી ભણાવવા અથવા તો હજી આપણા વિદ્યાર્થીને ઘણા એવું માનતા હોય કે હજી તો ભાઈ ધોરણ 8 કે ધોરણ 6માં છે તો અત્યારથી એમને હોસ્ટેલમાં શું કામ મેકવા, કે આપણે ઘણી વખત લેવા જવું અથવા આવી બધી જવાબદારી આપણી વધતી હોય છે અને બાળક નાનું કહેવાય એમ. તો એવા વાલીને તમે શું કહેશો? એમાં જો જે વાલી હોસ્ટેલમાં રહેલા હોય ને એને તો ઓલરેડી એટલો ખ્યાલ આવી જાય કે હોસ્ટેલમાં રહીને પોતાનું આમ કહેવાય ને કે બધી રીતે તૈયાર થાય. બધી રીતે તૈયાર થાય. હા. કમ્પ્લીટ રીતે. ઓલું જે અત્યારે બધા પહેલા સંયુક્ત કુટુંબ હતા. સંયુક્ત એવા રહ્યા નથી. તો બાળક હોસ્ટેલમાં રહીને તો જે સંયુક્ત રીતે રહી છે, હળીમળી રહી છે હા. બધા સાથે. એટલે કે બાળકને ખ્યાલ આવે કે મારી વસ્તુને મારે કેમ જાળવીને રાખવી, પછી મારી વસ્તુને કેમ સાચવવી, અથવા તો મારો આ સમય છે તો એ સમયે મારે આ કામ પૂરું કરી દેવું, આવી બધી બાળકને થોડીક જવાબદારી આવતી હોય છે. એટલે બાળક અત્યારથી જ આવી બધી જવાબદારીમાં ઘડાતો થાય. એટલે કે ઘણી બધી વસ્તુની અંદર માત્ર આપણે કહીએ કે મોબાઈલથી જ બાળક નથી કામ કરતો એવું નથી. બાળકને થોડીક જવાબદારી આપીએ તો એ જવાબદારી સાથે કામ પૂર્ણ કરતો થાય એટલે એની રીતે અંદરથી કંઈક નવું ઘડાતો ને નવું વિચારતો થાય. એ વાત તમારી બરાબર છે. હવે તમે વિદ્યાર્થીને એટલે કે પુષ્ટિબેનને અહીંયા જીવનજ્યોત વિદ્યાલયમાં જવાહર નવોદયની તૈયારી કરાવી તો તમે તે શાળા અને શાળાના શિક્ષકો વિશે તમારો શું અભિપ્રાય છે? શિક્ષકો સતત અપડેટમાં હતા. હા. એ પણ આપણું બાળક હોમવર્ક ના લાવ્યું હા. ઘણું વીક પડ્યું હોય હા. તો સતત નજર રહેતી હતી. હા. વીકલી નજર રહેતી વીકલી હતી. એવી રીતે નહીં. હા વીકલી એ લોકો આપણને કોન્ટેક્ટ કરતા હતા હા હા કે તમારું બાળક થોડું નબળું પડ્યું છે કે આ રીતે તૈયારી તમે કરાવો. હા એટલે ટૂંકમાં 100% સપોર્ટ હતો. એડમિશન મળી ગયા પછી બી એડમિશન માટે બી જીવન જેટલો પૂરો આપણને સહકાર મેળવ્યો. એ રીતે ધક્કા ખવડાવ જેવું કહે કે સામે બધા ફોર્મ બી હું તો અહીંયા હતું બી મારા ફાધર હતા. હા એ ફાધરને બધું ફોર્મ ભરીને સિલેક્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું. હા હા ટોટલી માહિતી બધી મળી ગઈ. એટલે કે શાળાની અંદર વિદ્યાર્થીએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસની અંદર દીપકભાઈને મત અનુસાર કે શાળાએ ખૂબ સારો એમને સપોર્ટ આપ્યો છે. સાથે સાથે બધા શિક્ષકોનું ખૂબ સારું એવું મહેનત રહ્યું છે કે જેથી કરીને બેનને તેમના અભ્યાસમાં એક નવી દિશા અને નવું માર્ગદર્શન મળતું રહે છે. દીપકભાઈ એ બધી વાત બરોબર છે, પણ બેને જ્યારે ત્યાં એડમિશન લીધું, હવે અહીંયા ધોરણ 8ની અંદર બેન અભ્યાસ કરતા હતા ત્યારે આપણે અહીંયા એમને
હિન્દી મીડિયમમાં અભ્યાસ કરાવતા, ગુજરાતી સાથે હિન્દી. એમ કે જે બાળકની ધોરણ 8 ની અંદર જવાહર નવોદયની પરીક્ષા આવે છે એમાં પેપર આખું હિન્દી મીડિયમમાં હોય છે ને આપણો અભ્યાસક્રમ આખો હિન્દી મીડિયમમાં છે. અને અહીંયા જે અમે બાળકને અભ્યાસ કરાવીએ છીએ તે હિન્દી સાથે ગુજરાતી બે રીતે બાળકને અભ્યાસ કરાવતા હોય છે. હવે બાળક પરીક્ષામાં પાસ થઈ ગયો, હવે પાસ થઈ અને જે નવોદય વિશ્વવિદ્યાલયની અંદર બાળક અભ્યાસ કરવા જાય છે ત્યારે એનું આખું મીડિયમ ચેન્જ થઈ જતું હોય છે. ત્યાં કેન્દ્ર બોર્ડ આવી જાય છે એટલે ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરશે વિદ્યાર્થી. તો ત્યાં બાળકને શરૂઆતમાં કેવી મુશ્કેલી પડતી? મુશ્કેલીમાં તો પેલા સ્ટાર્ટિંગમાં તો ફોન એ લોકો કરવા દેતા હા. હતા આપણને હા. વીકલીમાં એવું પપ્પા મને કે નથી કે સમજાતું નથી. હા, એટલે મેં એને એટલું જ કીધું કે તને ના સમજાય ને આપણે 6 મહિના પૂરા કરવા. 6 મહિના પૂરા 6 કરવા. મહિનામાં 15 થી 20 દિવસ થયા કે મને બસ 20% જેવું સમજાય. હા હા પછી 1 મહિનો થયો, 2 મહિના થયા એટલે મને કે 70% જેવું સમજાય ગયું. હા. ધીમે ધીમે બધું થઈ ગયું બધું set થઈ ગયું. એટલે કે એવું ઘણા બાળકોના કે વાલીના મનમાં એવો ડર હોય છે કે અમારું બાળક ભાઈ ગુજરાતી મીડિયમમાં અહીંયા અભ્યાસ કરતું હતું ને સીધું ત્યાં એને ઇંગ્લિશ મીડિયમમાં, એટલે બાળકો અમારો ત્યાં સેટ નહીં થાય. એટલે આવી એક માનસિકતા જે છે તે કાઢી નાખવી જોઈએ. શરૂઆત છે, નવી ભાષા છે, નવા લોકો છે, ક્યારેય બાળક હોસ્ટેલમાં રહ્યું ન હોય ને પહેલી વાર હોસ્ટેલમાં, એટલે ઘણા બધા પ્રશ્નો એમને આવતા હોય. પરંતુ એ બધા પ્રશ્નો કોઈ એવા ખાસ મેજર પ્રશ્ન નથી જો બાળક ધ્યાન આપે તો. ખૂબ સરસ દીપકભાઈ આજે અમારી સાથે જોડાયા. તો દીપકભાઈને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ અહીંયા આવ્યા અને તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આભાર દીપકભાઈ તમારો. જય શ્રી કૃષ્ણ.